मिला ये अरे 2 मिनट भैया जरा छोड़ देना ना बॉस। તો જસદણમાં જ્યારે આજે સૌથી મોટું રાજકીય યુદ્ધ છે, એક તરફ ડોક્ટર ભરત બોગરા જે વાજતે ગાજતે મતદાન કરવા માટે પહોંચ્યા છે, તો બીજી તરફ કુંવરજી બાવળિયા પણ માતાજીના દર્શન કરી તેમના સમર્થકો સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે। હંમેશા બીજેપી કે જે માહોલ ઊભું કરવા માટે ખૂબ જાણીતું છે, ત્યારે એ પ્રકારનો માહોલ અહીંયા દેખાઈ રહ્યો છે। કમળાપુરથી કિંજલ મિશ્રા સતત અપડેટ આપી રહ્યા છે, તો બીજી તરફ કુંવરજી બાવળિયા સાથે અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા પણ છે, તેમની સાથે પણ વાતચીત કરીશું કે આખરે કુંવરજી બાવળિયા જ્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે ત્યારે કેવા પ્રકારનો માહોલ છે। ત્યાં મહત્વનું છે કે આ બેઠક બંને પક્ષો માટે ખૂબ મહત્વની છે। આવનારા સમયમાં તેના પ્રદેશ પ્રમુખ પર પણ ખૂબ મોટી અસર પાડશે। મહત્વનું છે કે કોંગ્રેસ અત્યાર સુધી પોતાની પરંપરાગત બેઠક જાળવી રાખી છે। જો પરેશ ધાનાણી અને અમિત ચાવડા આ બેઠક ન જાળવી શક્યા તો તેમના ઉપર આ પરંપરાગત બેઠક ન જાળવી રાખવાનો બુટ્ટો લાગશે। તો બીજી તરફ જો ભાજપ આ સીટને જાળવી રાખે છે તો પરિવર્તન થશે અને આંકડો 3 ડિજિટ પર પહોંચી જશે અને 100 સીટ ભાજપની થઈ જશે। અને જો તે પરંપરાગત કોંગ્રેસની આ બેઠકને હારી જાય છે બીજેપી તો ચોક્કસથી આવનારા સમયમાં પ્રદેશ પ્રમુખની સીટને પણ ખૂબ અસર પડી શકે છે। જસદણ વિધાનસભામાં કુલ 105 ગામોનો સમાવેશ થાય છે। બેઠકમાં 35% કોળી મતદારો છે, 14% પાટીદારો છે, 8% ક્ષત્રિયો તો 7% લઘુમતી મતદારો છે। પાટીદારોના જે મતદારો છે તે પણ નિર્ણાયક સાબિત થશે। પાટીદાર આંદોલનના કારણે 35% કોળી મતદારો કોના પર પસંદગીની મોહર ઢોળે છે તે પણ જોવું રહ્યું। જસદણ બેઠકની પેટા ચૂંટણીનું જ્યારે આજે પરિણામ છે, 165 મતદાન મથકો છે જસદણમાં, વિછા તાલુકાના 90 મતદાન મથકો, ગોંડલ તાલુકાના 7 મતદાન મથકો, કુલ મળીને 262 મતદાન મથકોએ આજે આ મતદાન યોજાઈ રહ્યું છે। જસદણમાં 126 બૂથ સંવેદનશીલ તરીકે આઈડેન્ટિફાઈ થયા છે। 1200 થી વધુ પોલીસ કર્મીઓ અને સીઆઈએસએફના જવાનો તૈનાત છે। દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે, કુંવરજી બાવળિયા મતદાન કર્યું અને ત્યારબાદ મતદાન કર્યાની નિશાની તેમણે મીડિયા સમક્ષ બતાવી છે કે આખરે તેમણે મતદાન કરી લીધું છે। વિંછિયાથી રક્ષિત પંડ્યા સતત કુંવરજી બાવળિયાની સાથે છે, અમારા સંવાદદાતા તેમની સાથે જઈશું વાતચીત કરવા માટે। કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું છે, તેમના સમર્થકો સાથે માતાજીના દર્શન કર્યા બાદ તેઓ મતદાન કરવા માટે આવ્યા હતા અને હાલ તેમણે મતદાન કરી લીધું છે। સાથે સાથે નીકળતી વખતે જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો। જસદણની જનતાની પણ વાત કરી તો પોતાના બાળપણની યાદોને પણ તેમણે વાગોળી। કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું છે, જંગમાં કુંવરજીએ પોતાનો મત આપ્યો। સૌથી મોટું રાજકીય યુદ્ધ ગણી શકાય। બીજી તરફ કોંગ્રેસ છે કે 3 રાજ્યોમાં તેની જીત બાદ પણ તે જશ્ન મનાવી રહી છે કે જસદણમાં તેને ચોક્કસથી જીત હાંસલ થશે। તો બીજેપી પણ કુંવરજી બાવળિયા તેમની સાથે છે, એક સારો ચહેરો કોળી સમાજનો તેનો આનંદ લઈ રહ્યો છે। ત્યારે આજે જસદણની જનતા પણ ખૂબ સારો પ્રતિસાદ આપી રહી છે આ ચૂંટણીને। સવારે 8 વાગ્યાથી જ લાઇનની શરૂઆત થઈ ગઈ હતી। આટલી બધી ઠંડી હોવા છતાં પણ તમામ લોકો મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે। મહત્વનું છે કે ન માત્ર પુરુષો પરંતુ મહિલાઓ પણ એટલી જ સહભાગી થઈ રહી છે। 2 મહિલા પોલિંગ બૂથ પણ સ્પેશિયલી ઉભા કરવામાં આવ્યા છે। મતદાન કર્યા બાદ ફરી એકવાર કુંવરજી બાવળિયા મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે। તેમને સાંભળીશું કે આખરે તેઓ શું કહેશે, કારણ કે તેઓ એક ઓબીસી નેતા છે, કોળી સમાજમાંથી આવે છે, 35% કોળી મતદારો છે। મહત્વનું છે કે જ્ઞાતિ સમીકરણ પણ એટલું જ ઉપયોગી છે જેટલું તમામ જે ત્યાંની જરૂરિયાતની વાતો કરવામાં આવે છે પાયાની તેની સાથે સાથે, કારણ કે સામે પક્ષે કોણ ઊભું છે તે પણ ખૂબ મહત્વનું છે। ઝી 24 કલાકના રિપોર્ટરે જ્યારે તમામ લોકોને સવાલો કર્યા ત્યારે તમામ લોકો એક જ વાત કહી કે પાયાના પ્રશ્નો ઉકેલાય, સાથે સાથે જે લોકો વાતને સમજી શકે, જે ઉમેદવાર, અમે એવા ઉમેદવારને મત આપીશું જે એજ્યુકેટેડ છે, જે આગળ છે। એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસથી તમામ લોકો પણ પોતાની વાત સાંભળી શકે અને પોતાના કામ કરી શકે એવા એજ્યુકેટેડ અને સારા ઉમેદવારને વોટ આપશે। ત્યારે કુંવરજી બાવળિયાના દ્રશ્ય એક તરફ કે જ્યારે તેઓ ઘરેથી નીકળતા હતા, તિલક કરી ઘરેથી નીકળ્યા શુભ મુહૂર્તમાં, તો અવસર નાખ્યા પણ પરિવાર સાથે છકડામાં બેસી મંદિરના દર્શન કરી નીકળ્યા।
આટલા વર્ષોથી આ વિસ્તારમાંથી હું દરેક ચૂંટણીઓ વખતે વિધાનસભા વખતે ચૂંટણી લડીએ છીએ અને મતદાન કરીએ છીએ, પણ આ વખતે લોકોમાં જે મતદાનનો માહોલ અને ઉત્સાહ જોવા મળે છે એ કંઈક ઓર જોવા મળે છે. મેં પણ મારો મતનો અધિકાર અહીંયા મતદાન મથક ઉપર આવીને મેં મારો મત આપ્યો છે અને લાંબા સમય પછીથી કદાચ આ પ્રથમ વખત ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે કમળના નિશાન ઉપર મેં મારું મતદાન કર્યું છે અને આ વિસ્તારના મતદારો આજનું જે મેં મતદાન કર્યું છે એ જેને કંઈ અભૂતપૂર્વ બની રહેવાનું છે. સૌ પ્રથમ વખત જ્યારે મેં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે રાજ્યના મંત્રીમંડળના પ્રધાન તરીકે, કેબિનેટ કક્ષાના પ્રધાન તરીકે મેં મતદાન કર્યું છે. આ વિસ્તારની જનતા પણ આઝાદીના આટલા વર્ષો પછી પ્રથમ વખત કેબિનેટ કક્ષાનું મંત્રીમંડળમાં સ્થાન આ વિસ્તારના એક પ્રતિનિધિને મળ્યું છે. એ સૌ લોકો બરાબર સમજી અને ઉત્સાહભેર આને સ્વીકારી અને આજે મતદાન કરવાના છે. અને ગઈકાલ સુધી ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં જે મતદારોમાં માહોલ અને ઉત્સાહ જોવા મળતો એ આજ મતપેટીમાં એનું મતદાન કરીને એ પોતાનો ઉત્સાહ અને એ કમળના નિશાન ઉપર મતદાન કરીને આજે એ લોકો પોતાનો સૌ મતદારો પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કરવાના છે. કુરજીભાઈ, દરેક જગ્યા ઉપર લાઈન જોવા મળી છે, વહેલી સવારથી લોકોમાં ઉત્સાહ. નહીં, આજે મેં આપને કહ્યું ને કે આ લોકશાહીનો આ મતદાનનો દિવસ, આ પર્વ આ વિસ્તાર માટે એક અભૂતપૂર્વ બની રહેવાનો છે. થોડા સમયમાં જો દરેક મથકો ઉપર ખૂબ મોટી સંખ્યામાં લોકો મને એટલે કે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર કમળના નિશાન ઉપર મતદાન કરવા માટે લોકો ઉમટી પડ્યા છે અને પોતાનો મતનો અધિકાર ઉત્સાહભેર એ આપવાના છે. વધુ મતદાન આ વખતે મારા તરફથી જ કરવાના છે એટલે ફાયદો મને જ થવાનો છે ને. થેન્ક યુ. હવે આમાં ક્યાં ઘણા મારે જો કે આ જવાબ તો બંનેને રવિવારે જ મળશે. તો કુંવરજી બાવળિયા સાથે અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા ત્યાં જોડાયેલા છે. રક્ષિત, જે રીતે કુંવરજી બાવળિયાએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે સૌથી વધારે મત તો મને જ મળવાના છે અને એટલા માટે ફાયદો મને જ થશે, તો આ સાથે સાથે વાજતે ગાજતે તેમના સમર્થકો પણ વોટ કરવા માટે પહોંચ્યા હતા. શું વિગતો? मतदान ये लोकशाही का पर्व है. मैं इस जसदण તો ફરી એકવાર જઈશું અમારા સંવાદદાતા પાસે. તો પેટા ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. ડોક્ટર ભરત બોગરા અને તેમના પત્નીએ પણ મતદાન કર્યું. બીજી તરફ અવસરના ક્યાંય મતદાન કર્યું, તો આ તરફ કુંવરજી બાવળિયાએ પણ મતદાન કર્યું છે. તો આ સાથે જસદણનો આ પ્રતિષ્ઠાનો જંગ આખરે કોણ જીતે છે તે જોવું રહ્યું. ઘણી બધી પાયાની જરૂરિયાતો છે જસદણની, જેમાં સૌથી મોટી વાત કે કોઈ પણ સરકારી કોલેજ અત્યાર સુધી જસદણમાં નથી. તો બીજી તરફ જસદણ, વિછા અને ગોંડલમાં જે ખરેખર રોડ, રસ્તા અને પાણીની સુવિધા થવી જોઈએ તે પણ નથી. હાઈવે બનાવવામાં આવ્યા છે કે જે આ તમામ જિલ્લાઓને, તમામ તાલુકાને જોડે છે, પરંતુ અંદર ગામના જે રસ્તાઓ છે ત્યાં સુવિધા નથી. આ વિસ્તારમાં સંગઠન ઊભું કરવા માટે કામ કરું છું ત્યારે સૌથી વધારે ખુશી મને થશે કે આજે ભારતીય જનતા પાર્ટીનો અહીંયા ભવ્ય વિજય થશે, કુંવરજીભાઈનો ભવ્ય વિજય થશે અને વિકાસના દ્વાર ખુલવાના છે. એવી ઐતિહાસિક દિવસ આજે, અત્યાર સુધીમાં ક્યારેય ન રિઝલ્ટ આવ્યું હોય એ પ્રકારનું રિઝલ્ટ આજે અહીંયા આવવાનું.
જસદણનો જંગ 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. અડધો કલાક થઈ ગયો છે અને તમામ મતદાન મથકો ઉપર મતદારોની લાઈન લાગી છે. ત્યારે લોકશાહીના આ પર્વ પર અલગ અલગ જગ્યાઓ પરથી ઝી 24 કલાક સતત આપને અપડેટ આપી રહ્યું છે. રક્ષિત પંડ્યા અમારી સાથે જોડાયા છે કે જેઓ સતત કુંવરજી બાવળિયા સાથે જ. રક્ષિત, વાત કરવામાં આવે તો કુંવરજી બાવળિયાએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે જીતનો, તો આ સાથે તમે કઈ જગ્યા પર ઉપસ્થિત છો કે જ્યાં પોલિંગ બૂથ પર કેવા પ્રકારનો માહોલ છે, શું વિગતો? જુએ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે, આ જગ્યા એ છે કે વિછિયાનું જે કુમાર શાળા છે ત્યાં આગળ કુંવરજીભાઈ બાવળિયા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમના દ્વારા છે તે મતદાન કરવામાં આવ્યું હતું ને એ જ સ્થળ ઉપર છે તે લોકોની લાઈન છે તે પણ જોવા મળી છે. ઠંડી છે તેમ છતાં પણ વહેલી સવારથી એટલે કે જ્યારથી 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે તે પ્રકારે જસદણ અને વિછિયા પંથકમાં તમામ જે મતદાન મથકો છે ત્યાં આગળ લાંબી છે તે લાઈનો જોવા મળી છે. જે પ્રકારે યુવાનો છે તેમની સાથોસાથ વૃદ્ધો છે, તમામ લોકો છે તે આજનો જે પોતાનો લોકશાહીનો જે અધિકાર કહેવાય છે મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે તે અદા છે તે કરવા માટે થઈને મોટી સંખ્યામાં બહેનો તેમજ ભાઈઓ છે તે જોવા મળી રહ્યા છે. મતદાન મથક ઉપર લાઈનો છે તે પણ યથાવત જોવા મળી રહી છે. તો સાથે જ જે પ્રકારે લોકો છે તે પણ અહીંયા આગળ છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે યુવાનથી વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આજ મતદાન કરવા માટે આવ્યો છો, ક્યાં પ્રથમ વખત કરો છો કે અગાઉ ક્યારે કરેલું છે? બીજી વખત કરું છું મતદાન. પહેલી વખત કરેલું છે. અને શું માનો છો આ વિસ્તારના યુવાનોની શું સમસ્યા છે? અન્ય લોકો સાથે પણ વાત કરીએ, વડીલો છે પણ કાકા શું કહેશો, તમે મતદાન કરવા આવો છો, ઘણા સમયથી કરતા હશો, તમારા વિસ્તારની શું સમસ્યા છે? અત્યારે સારું છે બધા. તમે શું કહેશો કાકા, શું કહેશો, મતદાન કરવા માટે આવ્યા છો? હા, મતદાન કરીને વ્યુ જવાનું, બીજું તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા ખરી? સમીક્ષા બીજું કાંઈ નહીં થાય, બધું પાણીનો કાયમ પ્રશ્ન રહે, દુષ્કાળની પરિસ્થિતિ ને આવું બધું રહે કાયમ. આ વિસ્તારમાં ખેડૂતો વધારે રહે છે, ખેડૂતોની શું સમસ્યા છે? ખેડૂતોને કોઈ પાણીનો કોઈ અમારે કોઈ તળાવ બળાવ એવું કાંઈ છે નહીં, છે અને એને ચોમાસા પૂરતા પાણી રહે. શું માંગ કરો છો તમે? ખેતીનું ને મજૂરી. શું માંગ છે આવનાર ધારાસભ્ય પાસે? તળાવ ભરી દે એ માંગ. પાણીની માંગ છે તે જોઈ ચોક્કસથી આ વિસ્તારના લોકો કરી રહ્યા છે. અન્ય કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરી. કાકા શું કહેશો, આ જસદણ અને વિછિયા પંથકમાં 1 વર્ષમાં બીજી વખત ચૂંટણી આવી છે, નવા ધારાસભ્ય માટેની વાત છે, કોંગ્રેસ અને ભાજપ બંને છે, આજ દિન સુધી કોંગ્રેસ ચૂંટાતો, તો શું કહેશો તમે, વિસ્તારની શું સમસ્યા છે? અમારે મોટો પ્રશ્ન તો પાણીનો રહેશે, ખેતીમાં, ગામમાં, પીવામાં, બીજું બધું તો સારું છે. શું માંગ શું છે તમારી? અમારે પાણીની માંગ છે ખેતીમાં. અન્ય યુવાનો પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આપ એક યુવાન છો, આજનો યુવાન છે ક્યાંક બેરોજગાર તરફ ધકેલાઈ રહ્યો છે, આ વિસ્તારની અંદર રોજગાર માટે યુવાનોને શું તક? યુવાનો માટે તો શું છે કે એજ્યુકેશન જોઈએ અને ઘણું બધું ચાલે છે. સરકારી કોલેજ છે ખરી? સરકારી કોલેજ અહીં નહીં, આઈટીઆઈ છે. સરકારી કોલેજ આપણે અમરાપુર છે, ત્યાં પણ છે. શું માંગ કરો છો આવનાર ધારાસભ્ય પાસે? બસ વિકાસ થઈ જાય, એમને યાદ છે. આજ દિવસ સુધી વિકાસ થયો છે? થઈ ગયો છે. પાણીનો અમારે મેઇન પ્રશ્ન પાણીનો છે અને આ બધું જે ગ્રામ્ય વિસ્તારના ખેતીના લોકોનું છે. એટલે તમે શું કરી રહ્યા છો અત્યારે? હું અભ્યાસ કરી રહ્યો છું. કઈ જગ્યાએ? હું એસઆઈ સેનેટરી ઇન્સ્પેક્ટરમાં રાજકોટ અભ્યાસ કરું છું. રાજકોટ તમે અભ્યાસ કરો છો, શું માનો છો તમને જસદણની અંદર અભ્યાસ કરવા માટે કોલેજ મળી શકે? મળી શકે. અભ્યાસ કર્યો મેં જસદણ કોલેજમાં, અભ્યાસ કરી સુધી બીસીએ કર્યું મેં કમ્પ્લીટ જસદણ. અન્ય યુવાનોને જસદણની અંદર સરકારી કોલેજ વધી મળી જાય છે અન્ય યુવાનોને. ચોક્કસથી યુવાનો છે તે પણ કહી રહ્યા છે કે તેમને પણ ક્યાંક પાણીની જરૂરિયાત છે તે સતાવી રહી છે. આ વિસ્તારના લોકો છે તે સૌથી પહેલા છે તે પાણીની માંગ છે તે કરી રહ્યા છે અને તે જ પ્રકારે લોકો છે તે અત્યારે મતદાન કરવા માટે આવે છે. કોઈ લોકો જે રાજકોટ રહેતા હોય તે લોકો આવી રહ્યા છે, તો બીજી તરફ સુરતથી પણ કેટલાક જે હીરા ઉદ્યોગની અંદર કામ કરતા લોકો છે તે પણ જસદણ ખાતે છે તે પોતાનું મત અધિકાર છે તે કરવા માટે થઈને ફરજ જે અદા કરવાની છે તે માટે પણ પહોંચ્યા છે. જે જસદણનું પણ હીરા ઉદ્યોગ છે તે એક સમયે છે તે દેશ વિદેશની અંદર પ્રખ્યાત હતો અને
તે જ પ્રકારે જે જસદણથી જે લોકો સુરત તરફ જે હીરા ઉદ્યોગ માટે કામ કરવા માટે ગયા હતા તે લોકો પણ આજે છે તે મતદાન કરવા માટે થઈ અને જસદણ આવી પહોંચ્યા છે. અને તે પ્રકારે આજે જ્યારે મતદાનનો દિવસ છે, ઐતિહાસિક દિવસ છે, તે બંને રાજકીય પક્ષો માટે માનવામાં આવે છે. અને પ્રતિષ્ઠાની જંગ સમાનની આ ચૂંટણી છે તેની અંદર લોકશાહીના પર્વની અંદર મોટી સંખ્યામાં જસદણ અને વિછિયા પંથકમાં જે મતદારો છે તે પોતાનો આ અધિકાર છે તે જાળવવા માટે થઈને પહોંચી રહ્યા છે. અને આ વિછિયા વિસ્તારના જે કુમાર શાળા છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં થોડી વાર પહેલા છે તે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયા છે તે મતદાન કર્યું હતું. તે પોતે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી અને તેમાં પણ તેઓ છે તે જીતનો દાવો છે તે વ્યક્ત કર્યો હતો. અને પોતાની જે રેકોર્ડ એટલે કે પોતે જે 21,000ની લીડથી તેઓની જીત થઈ હતી તે રેકોર્ડ તોડી અને પોતે છે તે 51,000થી પણ વધુની લીડથી જીત હાસિલ કરશે તેવું છે તે આજના દિવસે છે કુંવરજીભાઈ બાવળિયા દ્વારા છે તે દાવો કરવામાં આવ્યો છે. જીજુભાઈ બિલકુલ બિલકુલ અક્ષય, તમારી સાથે જોડાયેલા રહેજો. ફરી એકવાર અપડેટ માટે પાછા ફરીશું. તો હાલ તો જે રીતે તમામ પોલિંગ બૂથ પર જસદણમાં તમામ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો સાથેની વાતચીતમાં એક પ્રકારનો ખ્યાલ આવે છે કે જસદણમાં જે રીતે પાયાની જરૂરિયાતો છે, પછી તે પાણી હોય, ખેતી હોય કે પછી વીજળી હોય, ને આ સાથે સાથે સૌથી મોટી સમસ્યા કે ત્યારે સરકારી શાળાઓ. હવે આગામી સમયમાં આ તમામ મુદ્દાઓને લઈને તમામ લોકોએ કોના પર પસંદગીની મહોર મારી છે તે જોવું રહ્યું. 8:50 સુધીમાં 3.5% જેટલા લોકોએ વોટ કર્યો છે. સતત આ અપડેટ પણ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ત્યારે 8:50 થઈ છે. 3.5% લોકોએ અત્યાર સુધીમાં પોતાના મતદાનનો ઉપયોગ કરી ચૂક્યા છે. જસદણમાં હજી પણ લાંબી લાઈન લાગી છે. મતદાન શરૂ થવાને માત્ર 50 મિનિટ થઈ છે. તેમાં 3.5% લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. હજી સાંજે 5 વાગ્યા સુધીમાં લગભગ આ આંકડો વધે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી કરતા પર વધુમાં વધુ લોકો મતદાન કરે તે જરૂરી છે. મહત્વનું છે, ગઈકાલે રાત્રે સુરતથી પણ 3 બસો જસદણ આવવા માટે નીકળી હતી. જસદણના રહેવાસીઓ જે સુરત ગયા હતા ત્યાં કામગીરી કરે છે તે લોકો અહીંયા સ્પેશિયલી મતદાન આપવા માટે આવ્યા છે. એટલે કહી શકાય કે તમામ લોકો આ લોકશાહીને સમજે છે અને આવનારા સમયમાં વિકાસને સમજીને પણ તેઓ મત આપશે અને પોતાના ધારાસભ્ય નિમશે. ત્યારે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ પણ સતત એ બાબતે પ્રાર્થના કરી રહ્યું છે કે તેમની જીત થાય, પરિવર્તન થાય. એક પ્રાર્થના કરી રહ્યું છે તો બીજું પ્રાર્થના કરે છે કે પુનરાવર્તન થાય. આખરે શું થશે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ કુંવરજી બાવળિયાને અવસર નાખ્યા. બંને ઉમેદવારોએ સવારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પહેલા ભગવાનના દર્શન કર્યા, ત્યારબાદ મીડિયા સાથેની વાતચીત અને ત્યારબાદ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ વાજતે ગાજતે પહોંચ્યા હતા. તો આ સાથે ડોક્ટર ભરત બોગરા પણ અન્ય પાટીદારો સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પોતાના પત્ની સહિતના પરિવાર સાથે પણ ડોક્ટર ભરત બોગરા પહોંચ્યા હતા મત આપવા માટે. એટલે કહી શકાય કે તમામ લોકો હાલ તો મત આપી રહ્યા છે. એટલે માત્ર જસદણના વિકાસની વાતો થઈ શકે, પરિણામ શું આવશે તે તો રવિવારે ખબર પડશે. 3.5%નો આંકડો 8:50 સુધીમાં 3.5% લોકોએ અત્યાર સુધી મતાધિકારનો ઉપયોગ કર્યો.